કોઝવે રોડ ઉપર દારૂના અડ્ડા ઉપર મધરાતે હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં 28 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો હતો. ધરપકડ કરાયેલા બે પૈકી એક યુવક આઈટીમાં ડિપ્લોમા ઇજનેર હોવાનું પોલીસે જણાવ્યું હતું. સુરતમાં જહાંગીરપુરા આવાસમાં રહેતો મનીષ ઉર્ફે લાલુ કાંતિ ખલાસી શનિવારે સાંજે ચક્કર ખાઈને પડી જતા મિત્રો તેને ઘરે છોડી ગયા હતા. રાત્રે 4 વાગે જાગેલી તેની માતાને તે ઘરમાં જોવા નહીં મળતા સવારે 6 વાગે તેને શોધવા નીકળી હતી. આવાસમાં જ રહેતો તેનો મિત્ર રામાનંદની બાઇક પાર્કિંગમાં નહીં હોય તેની બાઇક લઈ ગયાની શંકા સાથે તે પણ તેની મનીષની માતા કાંતાબેન સાથે શોધમાં જોતરાયો હતો. સવારે 6:30 વાગે આ યુવકની બાઇક સિંગણપોર કોઝવે રોડ ઉપર નીલકંઠ બિઝનેસ હબના પાસે પાર્ક થયેલી જોવા મળી. થોડીક દૂર જલારામ કાઠિયાવાડી હોટલની બાજુમાં ખુલ્લી જગ્યામાં મનીષ મૃત અવસ્થામાં મળ્યો હતો. તેને ચપ્પુના 4 જેટલા ઘા જોવા મળ્યા હતા, જેમાંથી સતત નીકળતા લોહીનું ખાબોચિયું બની ગયું હતું. આ ઘટનાને પગલે ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચૌધરી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 19 વર્ષીય યશ ભરત રહેવર અને વિનય પરમારને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને શનિવારે રાત્રે ફરવા નીકળ્યા હતા. 3 વાગ્યે તેઓ કાઠિયાવાડી હોટલ પાસે બેઠા હતા, ત્યારે આ યુવક આવ્યો હતો અને તેમની સાથે અહીં કેમ બેઠા છો કહીને ઝઘડો કરતા બંનેએ તેનું ઢીમ ઢાળી દીધું હતું. આ ઘટના દારૂના અડ્ડા પાસે બની હતી. હાલ આ મામલે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.